फ्रेंड्स अस्सलाम वालेकुम गुड मॉर्निंग। तो स्वागत है तमारा बधाईनो आपड़ा नवा विडियोमां। उम्मीद करूं छुं तमे बधाई मजामां जशो अने तमारा बधाईनी दुआथी अल्हम्दुलिल्लाह અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ હજી તો અત્યારે સવારનો નાસ્તો બનાવું છું। મારે છે ને આજ રોટલી નથી ખાવી, તો મેં છે ને મસાલાવાળી પૂરી કરી નાખી છે, તો છોકરીઓને ભાવશે। છે ને મેથી જોઈને નકર પરોઠા કરવા હતા, પણ મેથી જોઈને તો ઘરમાં લીલી મેથી નથી, પછી છે ને પૂરી કરી નાખી। સૂકી મેથી પડી હતી તો પછી પૂરી કરી નાખી, તો છોકરીઓને પણ ભાવશે ને પડી હોય તો હાલે, આપણે ભૂખ લાગે ત્યારે। તો અત્યારે ફ્રેન્ડ્સ બસ જો નાસ્તાની તૈયારી હાલે છે ને થોડુંક મોડું પણ થાય છે આપને, કેમ કે આપણે જવાનું છે બારે। ક્યાં જવાનું છે તમને આગળ વિડીયોમાં કહું હમણાં। તો ચાલો પહેલા આપણે નાસ્તો બનાવીને નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ। તો ફ્રેન્ડ્સ આટલી પૂરી આપણી થઈ જ છે ને હજી આટલી તરવાની બાકી પડી છે। તો ચાલો છોકરીઓ પણ ભૂખી થાય છે ને આપણે પણ મોડું થાય છે, તો ફટાફટ તરી નાખીએ હવે આને। તો ફ્રેન્ડ્સ છોકરીઓ મને કામ કરાવે છે, નાસ્તા પાણી થઈ ગયા છે, અંદરે બધું કરી લીધું છે અહીંયા, અને હું જાઉં છું હવે બે બહેનોના કપડાં કાઢવા। કપડાને છે ને કાઢીને રાખી દઉં, અત્યારમાં નવરાવી પણ જોશે, કેમ કે છે ને દરગાહ ઇન્શાલ્લાહ જવું છે આપણે। હું એ ગામમાં કોઈ દી નથી ગઈ, આપણે લાખાસર જવાનું છે, તો હું એ ગામમાં કોઈ દી નથી ગઈ, પહેલી વાર જાઉં છું। તો ચાલો બે બહેનોના કપડાં નીકળી ગયા છે। સાનવી મને અત્યારમાં કામ કરાવે છે। નાસ્તો થયો હજી, અને હવે બે બેનું નવરાનું કરવાનું છે। તો ચાલો ફટાફટ આપણે રેડી થઈ જાય। તો ફ્રેન્ડ્સ રોજની જેમ આપણે પહેલાં રીમસાને તૈયાર કરવા માંડ્યા, કેમ કે છે ને રીમસાને નવરાવી લીધી ને, તો હું રીમસાને રેડી કરવા માંડી, પછી સાનવી છે ને નાવા ગઈ ને તો એટલી વારમાં રીમસા રેડી થઈ ગઈ। સાનવી આવી ગઈ છે અત્યારે। તો ચાલો રીમસા ઘણખરી રેડી થઈ ગઈ છે અત્યારે, અને સાનવી હું બેઠી છે, મારે હજી નાવાનું બાકી છે। ભાઈ કઈ લિપસ્ટિક લગાડવાની રીમસા? તો ચાલો રીમસાએ બે લિપસ્ટિક ચૂઝ કરી છે, હવે રીમસાને છે ને આપણે રેડી કરી દઈએ। રેડી થઈ જ ગયા છે, મોડું બહુ જ થઈ ગયું, કેમ કે બે છોકરીઓને રેડી કરવી પછી ના મેળ આવે। બે છોકરીઓને રેડી કરવી, નવરાવવી, અને મારે નાઈને રેડી થવું, પછી વાર તો લાગી જાય ને, એના કારણે થોડુંક મોડું થઈ ગયું છે, પણ હાલશે હવે। તો અત્યારે હું રેડી થાઉં છું, બસ ઓલમોસ્ટ થઈ જ ગઈ છું। તો ચાલો ફટાફટ આપણે રેડી થઈને નીકળી જાય, બહુ જ મોડું થઈ ગયું છે આજ। તો ફ્રેન્ડ્સ હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું, મારું કંઈક આખું લુક આવી રીતે છે। હવે સાનવી છે ને એના કરતાં બતાડે, સાનવી બારે છે, તો ચાલો ફટાફટ નીકળી જાય। ચા પાણી નાસ્તા માટે થોડીક વાર પછી ઊભી રાખવી છે ગાડી। ફ્રેન્ડ્સ ચા પાણી નાસ્તા માટે બ્રેક કરી છે ખંભાળિયા, અને છોકરીઓ આ રહ્યું બે પાછળ, ક્યાં ગયું? તો ચા પાણી નાસ્તા માટે બ્રેક કરી છે ગાડીને,
હજી આપણે અંદર કેટલું જવાનું છે. યાર એ છોકરીઓ સાનવીના રસ્તામાં ચશ્મા તૂટી ગયા. રીમસા આપણે હોટલે ઊભા છીએ અત્યારે. તો ફ્રેન્ડ્સ નાસ્તો પાણી કરીને અત્યારે હોટલેથી બધા નીકળી ગયા છે. છોકરીઓના નાસ્તા પાણી હજી હાલે છે. ને લાખાસર આપણે રિલેટિવમાં મેરેજ હતા એ કારણે જતા હતા. હું કહેતા ભૂલી ગઈ હતી. તો આજે આપણે લાખાસર અમે ગયા હતા. તો બસ ત્યારે પહોંચવા જ આવ્યા હતા. ને મેં વોઇસ ઓવર કર્યો છે કારણ કે પવનના કારણે મારો અવાજ નહોતો આવતો. ફ્રેન્ડ્સ હજી જશ પહોંચ્યા જ છીએ ને રીમસાને તો મિનીના બચ્ચા જડી ગયા છે. કેટલા ક્યુટ છે. રીમસા રમાડતી હતી ને તો એની મમ્મી આવી ગઈ બચ્ચાઓની. તો ફ્રેન્ડ્સ આપણે જમવા આવ્યા છીએ દરગાહના ચોકમાં. દરગાહે જાશું પણ અત્યારે નમાજનો ટાઈમ છે. તે પહેલાં આપણે જમી લે પછી દરગાહે જાશું આપણે. ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને બધા એવા છે દરગાહે. છોકરીઓને બીજું કર્યું. બસ સલામ કરવા જાય છે અંદર. હવે સલામ કરી લઈ. ગરમી બહુ જ છે અહીંયા, અતિ છે, જાણે કે ઉનાળો છે. હાલો તો ચાલ સલામ કરી લે આપણે. જમવાનું પણ અહીંયા જ હતું. કોઠાવાળા પીરની દરગાહ છે. આ ઇમામ ખાનું લાગે છે. માશાલ્લાહ મસ્ત બધું પેન્ટિંગ ને કરેલી છે. આ કંઈક આવી નાનકડી દરગાહ છે. ચોકમાં જ છે. ત્યાં પણ પેન્ટિંગ છે ને ત્યાં પણ છે. મસ્ત પેન્ટિંગ કરેલી છે. આ ઝીંઝુડા કોઠાવાળા પીર છે ને એની દરગાહ લાગે છે. મને એવું લાગે છે. હવે જાય છે ઘરે ને આ કાંઈક પીરની દરગાહનું આખું કોઠાવાળા પીરની દરગાહનું આખું આપણે ચોક કહેવાય છે. જમવાનું પણ અહીંયા જ હતું. અમે અહીંયા જ જમ્યું છે. તો ચાલો હવે આપણે પણ ઘર બાજુ નીકળી જાય. હજી દાતરાણે પહોંચ્યા છીએ અને છોકરીઓને ચોકલેટ ને એવું લેવું છે તો ઊભા છીએ અહીંયા. મારે ઠંડુ પાણી પીવું હતું. ત્યાં બહુ જ ગરમી હતી. આપણે લીંબુ સોડા પીવી છે તો લીંબુ સોડા અહીંયા ના જડે એટલે આગળ જઈને પછી પીશું. મારે ઠંડુ પાણી પીવું હતું. સાનવી અને રીમસાએ નીંદર કરી લીધી.
તો ફ્રેન્ડ્સ હવે ઘરે પહોંચવા આવ્યા છીએ ને આપણે આપણી ફેવરેટ લીંબુ સોડા પીવા ઊભા છીએ. છોકરી મેં ચોકલેટ આગળથી લીધી છે. તો ચાલો હમણાં ઘરે પહોંચી જશે આપણે. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે ને હું બધું રાખું છું. છોકરીઓ બધું ઉતારીને ગઈ અત્યારે કટલેરી બધું એ બેનું છે ને પડવા માટે ગઈ. હું બધું છે ને સરખું પેક કરીને રાખી દઉં ને પાછું મેં કીધું તો આપણે પાછું વસ્તુ જોતી હોય ને તાણે ત્યારે જડે કાંઈ, નકર પછી છે ને જડે નહીં કાંઈ. આ બધું અહીંયા પડ્યું, આ બધું એમને એમ રાખીને ગઈ છે. ઉતારીને રાખી દીધું બધું, પોતે વહી ગઈ છે અત્યારે. તો ચાલો હવે બધું ઠેકાણે રાખી દઉં. ચાલો ફ્રેન્ડ્સ, છોકરીઓ અત્યારે પડીને આવી ગઈ છે ને એ લોકો એના નાસ્તા પાણી કરે છે અને હું અત્યારે રસોઈની તૈયારી કરીશ બધી. તો ચાલો હવે અત્યારે આપણે રસોઈમાં તો શું કરી છોકરીઓને પૂછીને પછી થશે. છોકરીઓ હમણાં પડીને આવી ને તો બસ એ કે અમારે નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે, તો એ બે નાસ્તો કરે છે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.